એવું બળ, એવી શક્તિ આ નમસ્કાર મહામંત્રના સમૂહ જાપ તમને 100% આપશે. એમાં કોઈ અવિશ્વાસ રાખતા નહીં. અને આ સમૂહ જાપની અંદર બહુ સુંદર રીતે તમે જોડો. સિદ્ધાચલ તીર્થ પવિત્ર છે. પવિત્ર સ્થાનમાં જવું હોય તો આપણે પણ પવિત્ર થઈને જવું. તમે કદાચ કપડાં તો ચોખ્ખા પહેરશો, પણ તમારું મન ચોખ્ખું હશે કેવી સવાલ છે. જો કપડાં ચોખ્ખા ના હોય તો કોઈ મંત્રનો જાપ થાય નહીં, ને કરો તો મંત્ર ફળે નહીં. બરોબર ને? પણ હવે આ યાત્રા એવી છે ને આ અનુષ્ઠાન એવું છે કે કપડાં ચોખ્ખા હશે પણ મન ચોખ્ખું નહીં હોય તો નહીં મંત્ર ફળે નહીં યાત્રા ફળે. તમે કહેશો સાહેબ મનને ચોખ્ખું રાખવું તો બહુ મોટી વાત છે. ચાલો બીજી વાત, બીજી શરત. મન ચોખ્ખું નથી પણ આ યાત્રાથી ને આ નવકારથી તો મન મારું ચોખ્ખું થવું જ જોઈએ. આવા સંકલ્પથી જશો તોય ચાલશે. એનો અર્થ એ થયો આ સિવાય બીજો કોઈ સંકલ્પ ન હોવો જોઈએ. આ મંત્રાધિરાજને ગણો કે તીર્થરાજની યાત્રા કરો, એક જ સંકલ્પ, મારું મન શુદ્ધ બને. સાહેબે જે કહ્યું તેને શુભતા. નવકાર શું આપે છે આપણને? શુભતા આપે છે. તીર્થ શું આપે છે? કોઈ તારે કેમ તારે? મંત્ર આપણા મનની ઈચ્છાને પૂરી ક્યારે કરી શકે? તીર્થ આપણને ભવસાગરથી ક્યારે તારી શકે? આપણે એનું મનન કરીએ, એનું જતન કરીએ, એ મનની ચોખ્ખાઈ કરીએ તો જ. દવા પણ લેતા પહેલાં પેટ શુદ્ધિ કરાવે છે, કપડું રંગતા પહેલાં કપડાની શુદ્ધિ કરાવે છે. તો આપણે આપણા મનને જો ભક્તિથી રંગવું છે, ભગવાન આદિનાથ ભગવાનની ભક્તિથી રંગવું છે, તો એને ચોખ્ખું કરવું પડશે. તો જ એના ઉપર ભક્તિનો રંગ ચડશે. નહીં તો તમારો આસક્તિનો જે મેલાશ છે ને, આસક્તિની જે કાળાશ છે, એ કાળાશની સાથે ભક્તિ ભળી નહીં શકે. તમારી યાત્રા આ નહીં, આના પછીની પણ જ્યારે બી યાત્રા કરો ત્યારે એક જ લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાન અમારું મન ચોખ્ખું નથી પણ તમારી યાત્રાથી ચોખ્ખું બને. હવે ભાવના તો કરી દીધી, પ્રાર્થના કરી લીધી, ચોખ્ખું થઈ જાય. તમે આમ ભોજન તૈયાર હોય કે બસ મને તૈયાર મળે, ભોજન મળી જાય, મારું પેટ ભરી જાય, શું કરવું પડે? પ્રવૃત્તિ કરવી. એટલે મનને મલિન બનાવનારા જે મોટા તત્વો, એનાથી તમારે બચવું પડે, એવા નિમિત્તોથી બચવું પડે. એવા નિમિત્તો કયા છે એ તો તમે બધા જાણો છો, રોજ એનું તમે આલંબન લો જ છો. અશુભ નિમિત્તોથી બચશો અને શુભ નિમિત્તોનું સેવન કરશો તો જ આ મનની ચોખ્ખાઈ થશે. જેમ દવા લેવી છે તો અપથ્યથી બચવું પડે અને પથ્યનું સેવન કરવું પડે તો જ એ દવા તમારા આરોગ્યને વધારી શકે છે. એમ આપણી મનની ચોખ્ખાઈ, એનો અર્થ એ છે કે મનનો મેલ એક મોટો રોગ છે. એ ક્યારે જ ચોખ્ખો થાય? અપથ્ય. જે અશુભતા છે એ અપથ્ય છે અને શુભતા છે એ પથ્ય છે. એકને કાઢવાનું છે, અપથ્યને દૂર કરવાનું છે અને પથ્યનું સેવન કરવાનું છે. આ વાત લક્ષ્યમાં રાખી યાત્રા કરશો, જાપ કરશો, તમારું જીવન સફળ થશે. જો એક વાત કહું, શત્રુંજય તીર્થમાં જ્યાં સુધી રહ્યો રાત્રિ ભોજન નહીં કરો, બાધા લઈ લો, બધા હાથ જોડી લો એટલે પાકું થઈ જાય. તમારે ગરમીમાં ચાલવવાની છે. બહુ સારું લાગશે કે આટલા બધા 1000 માણસ ભેગું થયું પણ કોઈ રાત્રે જમ્યું નથી. અમારી કેટલી ગરિમા તમે વધારી દે. બાધા જ નહીં, આપણે જમવાનું છે. સાંજ પડે ભૂખ્યા રહી ગયા તો એક ટાઈમ ચાલશે, નોકારના સરણે છે, કાંઈ વાંધો. બરોબર બરાબર પાલશો નિયમ. અભિક્રમ કાંઈ અનંતનામ સાગર માત્ર ભાવનગર એક યુવા મંડળ છે, ગિરિરાજ સેવા તત્પર મંડળ છે, બહુ સારું કામ કરે છે. અત્યારે સમયને અને સંજોગોને અનુરૂપ આ તીર્થાધિરાજની ગરિમાને આશાતના અને અવગણના ટાળવા માટે આ યુવાનો તનતોડ મહેનત કરે છે. એનું કાર્યક્રમ શું છે? રોજના 3 યુવાનો નવટૂંકમાં પહોંચે છે. નવટૂંકમાં એ નવટૂંકમાં 9 ટૂંકની 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી આ લોકો ચોખ્ખાઈ કરે છે અને પૂજારી જે રીતે ત્યાં વ્યવસ્થા કરે છે એ વ્યવસ્થાનું નિરીક્ષણ કરે છે. એમાં જ્યાં ખામી હોય, જ્યાં ત્રુટિ હોય, પૂજારીને ભલામણ કરે છે અથવા તો એ યુવાનો પોતે જ પૂજાના કપડાની અંદર એ બધું કાર્ય સંભાળી લે છે. આ તીર્થોની સેવા છે. ગુજરાતના ઘણા બધા હજારો યુવાનો આમાં જોડાયા છે. 12 મહિનામાં એક જ દિવસ આ આણંદજી કલ્યાણજી પેઢી યુવાનોને આપે છે. જે યુવાનો જાય છે, 3 યુવાનો સાથે હોય છે. એમાં સૌથી ઓછામાં ઓછા આ લોકોનું એમ કહેવું છે કે કચ્છના યુવાનો છે અમારી પાસે, સૌથી ઓછામાં ઓછા. બાકી આખા ગુજરાતના, રાજસ્થાનના ક્યાંથી લોકો આવે છે
અને આ તીર્થાધિરાજની સેવામાં તત્પર રહે છે. તો મને વાત કરી કે આ બધો આપનો અનુયાયી વર્ગ છે, આપ થોડીક ભલામણ કરો કે 12 મહિનામાં એક દિવસ એવો કાઢે, માત્ર એક જ દિવસ, 12 મહિનામાં એક જ દિવસ, 360 દિવસનો વર્ષ છે, 360માં એક દિવસ બાદ કરો એટલે કેટલા દિવસ છે? 300 ને એ તમારા માત્ર તીર્થાધિરાજની સેવા માટેનો માત્ર એક જ દિવસ. આ તત્પરતા ખરેખર યુવાનો જો ઉપાડશે તો આ તીર્થ સેવાનો અમૂલ્ય લાભ, અને એમાં આપણી પણ ગરિમા વધશે કે ચલો કલાપણુસુરજી મહારાજના અનુયાયી વર્ગની અંદર પણ આટલા યુવાનો આ તીર્થ સેવા માટે, તીર્થ સેવાની ભોગ આપવા માટે યુવાનો આવી રહ્યા છે. તો આ ફોરમ છે, જેને પણ આમાં સેવા આપવી હોય જરૂર એ ફોરમ ભરજો, અને 12 મહિનાનો એક દિવસ જે ત્યાંથી લખાઈને આવે અને એ દિવસે 12 સાડા 12 વાગ્યા સુધી જવા આવવાનું ભાડું, આ તીર્થનું જવા આવવાનું ભાડું પોતાના ઉપર રહેશે. ત્યાંની તમામ વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થા એ પેઢી કરી આપે છે. મતલબ કે ત્યાંના ટ્રસ્ટીઓ આખું સંભાળે છે. 12 મહિનામાં ટ્રસ્ટીઓ પોતે 15 લાખનો ખર્ચો ઉઠાવી અને આ યુવાનોને સગવડ આપે છે. તો પુણ્યશાલીઓ જરૂર આ સેવા તત્પર સેવા મંડળની અંદર આ તીર્થની સેવા માટે આપણે જરૂર એમાં જોડાવાનું છે એવી ભાવના રાખજો. અને અત્યારે આવું પત્યા પછી જરા કાર્યકર ભાઈને તમે જરાક મળજો, જેથી માહિતી, તમને વિશેષ માહિતી તમામને મળશે. અને બીજું ખાસ જે આ નૌકાર મંત્રનું આયોજન જે આપણે શત્રુંજય તીર્થમાં થયું છે, એમાં આ યુવાનોને પાકલાક આપજો. યા તમે જાપના સમૂહ જાપના દિવસે કદાચ ન આપી શકો તો રાતની ભાવનાની અંદર પણ, હા, રાતની ભાવનાની અંદર પણ આ લોકોને આપજો. તીર્થ સેવાનું કાર્ય છે, જરૂર યુવાનો આમાં જો જોડાશે તો આ તીર્થની આશાતના બસે અને તમને સેવાનો લાભ મળશે. ખાસ આ ચીજ ખ્યાલમાં લેજો. સેવા કરણ તત્પર એટલે જે યુવાનો, જે યંગ યુવાનો ગિરિરાજ, આપણો જે ગિરિરાજ આપણને વારસામાં મળેલો છે એની સેવા કરવાનો સૌથી મોટો લાભ છે. તમે સ્વયંસેવક બનો અને ગિરિરાજના સેવક બનો અને ત્યાંની રક્ષા કરો. આજે આપણે આપણી પેઢીની રક્ષા કરી છે, ધંધાની રક્ષા કરી છે, પ્રોપર્ટીની રક્ષા કરી છે, તો જે અવળો મોટો ગિરિરાજ જે આપણને મળ્યો છો એની સેવા કરવાનું. આની અંદર રોજ 30 જણની ટીમ ઉપર જાય છે અને 3 દિવસ જવાનું હોય છે વર્ષમાં. 3 દિવસ ઉપર જવાનું, પૂજારીની હારે રહેવાનું, પૂજારીને પક્ષાલ કરાવવાનો, કેસર પૂજા કરાવવાની. ગિરિરાજની ઉપર 15થી 18,000 ભગવાનની પ્રતિમાઓ છે, જ્યાં દરેક પ્રતિમાનો દરરોજ પક્ષાલ પૂજા અને કેસર પૂજા થાય. એનું આ મેન કાર્ય છે કે આપણા એકેય ભગવાન જે ગિરિરાજ ઉપર છે એની પૂજા થયા વગર રહે નહીં. એના સિવાય કે એક ટૂંકનો ઇતિહાસ, 9 ટૂંકની અંદર જે ઇતિહાસ રહેલો છે એ લોકોને સમજાવવાનો, કેટલી મહાન ચમત્કારી પ્રતિમાઓ રહેલી છે તે સમજાવવાનો, અને દરેક યુવાનોને આનો લાભ મળે. આમાં આવવા જવાનો ખર્ચો એના ઉપર છે. રહેવાની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા આણંદજી કલ્યાણજીની પેઢી કરશે તળેટી ઉપર. એટલે દરેક કચ્છના આ વર્ષે ખાલી માત્ર 4 જ ફોર્મ આવ્યા છે. તો ગુરુ મહારાજના આશીર્વાદ છે તો 4 વાળા 400 ફોર્મ થાય. આપણો વાગડનો છે, સાચો છે સમાજ. એટલે 4 વાળા એટલે દમથી બોલી શકે. 4 વાળા 400 ફોર્મ થાય એવી આશા છે કે આપણે ભુજ, ગાંધીધામ, અંજાર, ભુજ માંડી આખું વાગડ આમાં જોડાય અને દરેક ઘરની માં એમ કે મારો દીકરો આજે ગિરિરાજની સેવામાં છે, બીજા કોઈની સેવામાં નહીં આવે, ગિરિરાજની સેવા કરશે. આજે એનો રક્ષક છે, મારો નહીં, બીજાનો નહીં, ગિરિરાજનો રક્ષક. એ આદેશ્વર ભગવાને જ્યાં પૂર્વ 99 વાર જાત્રા કરી તો એ ગિરિરાજ કેવો હશે કે જેના કણ કણની અંદર પણ કેટલું પુણ્ય હશે એ તમે સમજી શકશો કે આદેશ્વર ભગવાને ત્યાં જાત્રા કરવા આવ્યા હતા. એટલે એ ગિરિરાજની સેવા માટે તમે અમને કાલે અનુકૂળતા હોય તો ત્યાં પાલિતાણામાં સમય આપો તો ભાવનગરથી ટીમ આવશે, તમને સમજાવશે ને ત્યાં તમને ફોર્મ મળશે. એવી વિનંતી છે બધાને. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્ય, જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ.
પચકાણ કોઈને પચકાણ લેવાય હાથ જોડજો 24 અને 23 દિવસ પાણાર દિવસ મચકાય નામ સત્સાગર મતણ સત્સંત્યાગન ઓસરે દિવસ મચકાય 24 આરમ 23 આરમ અશોકારમ મતરાગમ સત્સંત્યાગન દેશાવા મચકાય એક કામ કરો ને આ યાત્રા આ તમારી જાપ સમૂહ યાત્રાના નિમિત્તની યાદગીરી રાખવા માટે અહીં 25,000ની સાધારણ કિંમત બોર્ડ ઉપર કાયમી નામ છે તો એમાં 50,000 રૂપિયાનું લઈ પછી બરાબર સાધારણ બેથી રૂટીનભાઈના પરિવાર તરફથી લગની લાગી છે કે અગ્નિ જાગી છે, લગની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ પલે પલે સંખ્યા કરું તને કે લગની લાગી છે કે અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ ઘેલો લાગ્યો મુझने प्यारे तुझने भेटूं, घेलो लाग्यो मुझने प्यारे तुझने भेटूं, तारा पावन खोड़े मीठी नींदर माले तू, तारा पावन खोड़े मीठी नींदर माले तू, शमणा मां रोज हूँ निरख्या करूँ तने के लगनी लागी छे के अग्नि जागी छे, तारा मिलननी प्रभु हड़वा हड़वा हाले आहैया ना धबकारा, हड़वा हड़वा हाले आहैया ना धबकारा, घड़िए घड़िए दिल मां वागे तारा बनकारा, घड़िए घड़िए दिल मां वागे तारा बनकारा, अंतरना गोख मां पल क्या करूं तने के लगनी लागी छे के अग्नि जागी छे, तारा मिलननी प्रभु के लगनी लागी छे के अग्नि जागी छे, तारा मिलननी प्रभु जाय भले जन मारो पण धीरज ना हूँ हारो, जाय भले जन मारो पण धीरज ना हूँ हारो, मरवानी वेळाए पण नाम तमारू पुकारो, मरवानी वेळाए